Hello students. So today we are continuing our orbit equation and last time I explained so from so this is our last equation, which is L is equal to L upon R is equal to 1 plus sigma cos theta, and that I mentioned that L is a semi-lattice rectum and is equal to L square upon mu into K. Now going on to the next in the next part. So in our previous theory, which is only a general formation or general solution of classical mechanics equation, so we used this equation, or we derived this equation with the help of our total energy equation. કુલ ઉર્જાના સમીકરણ ઉપરથી આપણે આ સમીકરણ છે એ તારવેલું, અને એનો ઉપયોગ છે હવે આગળ કરવાનો છે અહીંયા આગળ. એટલે આપણે સૌથી પહેલાં આ સમીકરણ છે અહીંયા મેં મેન્શન કર્યું. સો નાવ વી હેવ ધીસ ઇક્વેશન theta minus theta 0 is equal to limit is r0 to r L upon r square dr upon 2 mu e minus v minus L square upon 2 mu r square raised to 1 half. So this is our equation. Now we have to take this equation, that is potential energy equation. V is a potential energy in a central force and is equal to minus k upon r. Minus is indicating that when r is increasing, the potential is also the potential is decreasing, so that is minus k upon r. But we have to take this equation from the another theory. So now take the differentiation of this equation, that is dv upon dr is equal to magnitude of k upon r square. So as you know, if we differentiate r 1 upon r, then it becomes 1 upon r square. So this is differentiation. Now next subject of formula is dv. Subject of formula બનાવીએ dv ને, તો integration of k upon r square into dr. dr છે અહીંયા ક્રોસ મલ્ટીપ્લાય થશે. Now from above equation, આ જે ઇક્વેશન આપણે લીધું છે એમાં થોડું મોડિફાઈ કરવાનું છે. તો 2 mu છે એને આપણે અંદર ઇન્ટુ બ્રેકેટમાં મલ્ટીપ્લાય કરતા જઈએ, અને વીની જગ્યાએ આપણે મૂકશું માઇનસ કે અપોન આર. તો અહીંયા તમે જુઓ તો આ ઇક્વેશન છે એ થઈ ગયું એલ સ્ક્વેર એલ અપોન આર સ્ક્વેર ડીઆર 2 mu e પ્લસ 2 mu કે અપોન આર માઇનસ અહીંયા તમે મલ્ટીપ્લાય કરો એટલે 2 mu 2 mu છે એ કેન્સલ આઉટ થઈ જશે અહીંયાથી, એટલે એલ સ્ક્વેર અપોન આર સ્ક્વેર રહેશે. સો માઇનસ એલ સ્ક્વેર અપોન આર સ્ક્વેર. નાવ અગેન ટેક 1 upon r is equal to u. So du is minus 1 upon r square dr. So take this value of du in our equation here, and again જ્યાં પણ 1 upon r હોય 1 upon r square હોય ત્યાં બધે આપણે u square મૂકશો અને u મૂકશો. તો અહીંયા સૌથી પહેલાં જુઓ તો અહીંયા આગળ છે 1 upon r square dr, પણ અહીંયા માઇનસ નથી એટલે અહીંયા માઇનસ આવશે અને માઇનસ એલ ઇન્ટુ ડીયુ. ડીયુની જગ્યાએ એટલે ડીયુ બરાબર શું છે માઇનસ 1 upon r square dr, બટ હિયર ઇટ ઇઝ નોટ માઇનસ, ધેન ઇટ ઇઝ માઇનસ 1 upon r square drની જગ્યાએ મૂકી દીધું ડીયુ. નાવ 2 mu e પ્લસ 2 mu k 1 upon r ની જગ્યાએ મૂકશું u. સો દેટ ઇઝ u L square upon r square. So 1 upon r square is u square. So minus L square into u square raised to 1 half આવી ગયું. બરાબર. હવે આગળ જઈએ. નાવ અહીંયા તમે જુઓ તો અહીંયા L square છે, તો L square ને આપણે કોમન લઈ લઈએ બહાર, કાઉન્સની બહાર, તો અહીંયા રેઝ ટુ 1 half છે. બરાબર. એટલે L square ને બહાર કોમન કાઢો એટલે એ L તરીકે બહાર આવે. અહીંયા તમે જુઓ તો અહીંયા આગળ L છે. બરાબર. પણ આ બંને સ્ટેપમાં એલ સ્ક્વેર નથી એટલે ત્યાં તમારે ડિવાઈડ કરવું પડે.
એટલે અહીંયા મેં ડિવાઈડ કર્યું એલ સ્ક્વેરથી, અહીંયા પણ એલ સ્ક્વેરથી ડિવાઈડ કર્યું અને અહીંયાથી એલ સ્ક્વેર કોમન નીકળી ગયો એટલે અહીંયા આવશે ખાલી યુ સ્ક્વેર. તો આ પાછું એક ફાઇનલ ઇક્વેશન થયું. થીટા માઇનસ થીટા 0 ઇઝ ઇક્વલ ટુ ધીસ. નાવ ટેક ધ સ્ટાન્ડર્ડ ઇન્ટિગ્રલ ઇક્વેશન. આ એક ઇન્ટિગ્રલ ફોર્મ્યુલા છે, આ સ્ટાન્ડર્ડ ફોર્મ્યુલા છે જેનો યુઝ કરવાનો છે આપણે. એટલે આને તમારે યાદ રાખવાની. આનો ઉપરના ઇક્વેશનને એટલે આ જે ઇક્વેશન ફાઇન્ડ આઉટ કર્યું એનું સિમ્પ્લિફિકેશન આ ઇક્વેશનથી થઈ શકે. જેમ આપણે ક્વોડ્રેટિક ઇક્વેશન લઈએ એના બે સોલ્યુશન આપણને મળતા હોય પ્લસ ઓર માઇનસ કરીને, માઇનસ બી પ્લસ ઓર માઇનસ અંડર રૂટ ઓફ બી સ્ક્વેર માઇનસ 4ac અપોન 2a, બરાબર. તો જેમ ક્વોડ્રેટિક ઇક્વેશન લઈએ છીએ એવી જ રીતે આ પણ એક સ્ટાન્ડર્ડ ઇન્ટિગ્રલ ઇક્વેશન છે જેનો યુઝ કરવાનો છે. તો ઇક્વેશન છે આપણું 1 અપોન અંડર રૂટ ઓફ માઇનસ સી કોસ ઇન્વર્સ ઓફ માઇનસ બી પ્લસ 2cx અપોન અંડર રૂટ ઓફ બી સ્ક્વેર માઇનસ 4ac. હવે આ જે ઇક્વેશન મળ્યું છે એમાં તમે કમ્પેરિઝન કરતા જાઓ આની સાથે. તો એ બી સી અને એક્સ છે એ આપણે ફાઇન્ડ કરવા પડે, કારણ કે અહીંયા તમે જુઓ તો અહીંયા આગળ ફોર્મ્યુલા બનાવી હોય. આ જે ઇક્વેશન અત્યારે આ જે આપણું છે એ આપણી આ લેફ્ટ હેન્ડ સાઈડ છે, પણ એની જગ્યાએ આપણે આ રાઇટ હેન્ડ સાઈડવાળું ઇક્વેશન બનાવવું છે. તો સૌથી પહેલાં તમે જુઓ તો આ જે ઇક્વેશન છે એ એ પ્લસ બી એક્સ પ્લસ સી એક્સ સ્ક્વેર સાથે તમે કમ્પેર કરો, આ જે સિલેક્ટ કરેલું છે એ, તો તમને ખ્યાલ આવી જશે કે એની વેલ્યુ છે એ શું મળે છે 2 મ્યુ ઈ અપોન એલ સ્ક્વેર. વેલ્યુ ઓફ બી ઇઝ 2 મ્યુ કે અપોન એલ સ્ક્વેર. ને વોટ ઇઝ સી? તો સી ઇઝ -1, અહીંયા માઇનસ છે એટલે તો અહીંયા સી થઈ ગયું -1. અને એક્સની વેલ્યુ શું છે અહીંયા આગળ? તો કે યુ. જો અહીંયા યુ સ્ક્વેર છે, અહીંયા યુ છે અને અહીંયા 1 છે. અહીંયા એક્સ સ્ક્વેર છે, એક્સ છે અને 1 છે. તો અહીંયા એક્સની વેલ્યુ શું મળી છે? તો કે યુ મળી છે. સો નાવ આ જે છે આપણું ઇક્વેશન એ આપણી આખી લેફ્ટ હેન્ડ સાઈડ થઈ, એટલે કે આ સાઈડ થઈ, બરાબર. હવે આ મેં એમ એઝ ઇટ ઇઝ રાખી દીધી. હવે રાઇટ હેન્ડ સાઈડની ફોર્મ્યુલા મેં બનાવી એટલે આવડી આ 1 અપોન અંડર રૂટ ઓફ માઇનસ સી. સો 1 અપોન અંડર રૂટ ઓફ માઇનસ સી, તો સી ઇઝ ઓલરેડી -1, તો એ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે અહીંયા ખાલી 1 આવે. પછી કોસ ઇન્વર્સ ઓફ માઇનસ બી પ્લસ 2cx. તો બી આપણું શું છે 2 મ્યુ કે અપોન એલ સ્ક્વેર પ્લસ 2, સી છે તમારું -1 એન્ડ એક્સ ઇઝ યુ. તો આ થઈ ગયું 2 - 1 ઇન્ટુ યુ અપોન બી સ્ક્વેર માઇનસ 4ac. સો બી સ્ક્વેર ઇઝ આનો સ્ક્વેર કરી નાખવાનો એટલે 4 મ્યુ સ્ક્વેર કે સ્ક્વેર અપોન એલ રેઝ ટુ 4 માઇનસ 4a એન્ડ સી. સી ઇઝ -1, સો ઇટ ઇઝ -1. હવે આ બ્રેકેટને તે થોડું સિમ્પ્લિફાય કરી નાખીએ એટલે અહીંયા -1 છે તો અહીંયા આગળ પ્લસ છે એ માઇનસ થઈ જશે એટલે અહીંયા માઇનસ આવી ગયું. આ સાઈડ છે એ એઝ ઇટ ઇઝ જ છે. સો -2 મ્યુ કે અપોન એલ સ્ક્વેર -2u અપોન અહીંયા પણ જુઓ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે અને 4 2 8, તો 8 મ્યુ ઈ અપોન એલ સ્ક્વેર પ્લસ 4 મ્યુ સ્ક્વેર કે સ્ક્વેર અપોન એલ સ્ક્વેર. તો આ એઝ ઇટ ઇઝ આવી જશે. નાવ ધીસ ઇઝ કોસ ઇનવર્સ ઓફ માઇનસ થીટા. આખું માઇનસ છે, તમે જાણો છો કોસ ઇઝ અ ઇવન ફંક્શન. સો કોસ માઇનસ થીટા ઇઝ ઇક્વલ ટુ કોસ થીટા લખી શકાય. તો ફરીથી આને એમને એમ રાખ્યું. અહીંયા આગળ તમે જુઓ તો કોસ ઇનવર્સ ઓફ આને પોઝિટિવ કરી નાખ્યું, તો આ ઇવન ફંક્શન છે એટલે આ પોઝિટિવ થઈ ગયું. નાવ કોસ ઇનવર્સ ઓફ ધીસ છે, આ કોસ ઇનવર્સને આ બાજુ લગાડીએ તો એ થઈ જશે કોસ થીટા માઇનસ થીટા 0. હવે આ ઇક્વેશન આ પદને કાઢી નાખ્યું કારણ કે આની જગ્યાએ જ આપણે આ મૂક્યું છે આખું કોસ ઇનવર્સવાળું, એટલે આ હવે કાઢી નાખીએ તો અને કોસ ઇનવર્સને અહીંયા લગાડીએ એટલે કોસ થીટા માઇનસ થીટા 0 ઇઝ ઇક્વલ ટુ આ થઈ જશે, રાઈટ. અને અહીંયા તમે જુઓ તો અહીંયા માઇનસ છે એટલે આ માઇનસ છે એ આપણે અહીંયા લગાડ્યું, માઇનસ પછી આ આખું બ્રેકેટ છે એ એઝ ઇટ ઇઝ. નાવ આની જે છેદની વેલ્યુ છે ડિનોમિનેટર
अंडर रूट ऑफ म्यू 4 म्यू स्क्वेर के स्क्वेर अपॉन एल रेज टू 4 प्लस 8 म्यू ई अपॉन एल स्क्वेर एने क्रॉस मल्टीप्लाय कर्युं आनी साथे cos थीटा माइनस थीटा 0 साथे એટલે આ સ્ટેપ આવશે એન્ડ અહીંયા રહેશે માઇનસ 2 म्यू के अपॉन एल स्क्वेर माइनस 2u. नाउ इन नेक्स्ट स्टेप थोड़ું સિમ્પ્લિફાય કર્યું છે રેઝ ટુ 1/2 કર્યું ઓનલી એટલે સેમ જ થયું માઇનસ 2 म्यू के अपॉन एल स्क्वेर અહીંયા માઇનસ છે અહીંયા માઇનસ છે એટલે અહીંયા માઇનસ માઇનસ પ્લસ એટલે કે માઇનસ અંદર મલ્ટીપ્લાય કર્યા ઇન્ટુ બ્રેકેટ તો પ્લસ 2u. આ માઇનસ વાળું જે સ્ટેપ છે એને લેફ્ટ હેન્ડ સાઈડ લઈ લ્યો એટલે આ સ્ટેપ આવી જશે ઇઝ ઇક્વલ ટુ 2u. નાવ તમારે આ જે સ્ટેપ છે એમાંથી 2 ને કોમન લેવાના છે આ બંને સ્ટેપમાંથી. તો બંને સ્ટેપમાંથી 2 ને કોમન લ્યો અહીંયા 2 છે જો એટલે અહીંયા આગળ 2 છે એ કોમન નીકળશે એટલે અહીંયા રહેશે म्यू के अपॉन एल स्क्वेर प्लस आ जे स्टेप है एम रेज टू 1/2 में 4 और 8 है. सो एज यू नो कि 4 और 8 है तो अँ 2 कॉमन निकले एटले अँ 1 थी जशे अने अँ 2 कॉमन निकले एटले अँ आगळ 2 थी जशे एटले म्यू स्क्वेर के स्क्वेर अपॉन एल रेज टू 4 प्लस 2 म्यू ई अपॉन एल स्क्वेर रेज टू 1/2 इंटू cos थीटा माइनस थीटा 0. Now 2 is cancel out, so u is equal to this. Now multiply both sides with L square upon mu k. ફરીથી પાછું બંને બાજુએ L square upon mu k થી મલ્ટીપ્લાય કરવાનું છે તો અહીંયા મલ્ટીપ્લાય કર્યું ઇન્ટુ u ઇઝ ઇક્વલ ટુ અહીંયા ઇન્ટુ બ્રેકેટમાં અંદર મલ્ટીપ્લાય કરીને પછી સ્ટેપ લખેલું છે એટલે અહીંયા एल स्क्वेर अपॉन म्यू के मल्टीप्लाय करो એટલે આ બધું કેન્સલ થઈ જાય એટલે અહીંયા 1 થઈ જશે પ્લસ અહીંયા પાછું મેં લખ્યું છે બહાર એલ સ્ક્વેર अपॉन म्यू के ઇન્ટુ બ્રેકેટ છે હજી એઝ ઇટ ઇઝ રાખ્યું છે ઇન્ટુ cos થીટા માઇનસ થીટા 0. નાવ 1 अपॉन r ઇઝ ઇક્વલ ટુ u. સો u ઇઝ ઇક્વલ ટુ મૂકી દેવાનું 1 अपॉन r તો અહીંયા પાછું ફરીથી 1 अपॉन r આવી જશે. એલ સ્ક્વેર अपॉन म्यू के છે એ સેમ છે ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ आ स्टेप पर एज इट इज. नाउ इन लेफ्ट हैंड साइड डिवाइड दिस इक्वेशन विथ म्यू के. सो एल स्क्वेर अपॉन म्यू के एंड हियर आर म्यू के अपॉन म्यू के. सो म्यू के इज कैंसल आउट. सो एल स्क्वेर अपॉन म्यू के अपॉन आर इज इक्वल टू 1 प्लस एल स्क्वेर म्यू के. आ बधु सेम है आ स्टेप में कोई चेंज करेलो नहीं एज इट इज आवड़ू आ मूकी देवानुं. सो इक्वेशन नंबर 10. नाउ कम्पेर इक्वेशन 10 विथ 8. सो जोई लीए कि 8 नंबर क्यू है. सो 8 इज दिस राइट जेनी उपर थी आपणे आ इक्वेशन नी कम्पेरिजन करी थी एल स्क्वेर अपॉन म्यू के अपॉन आर इज इक्वल टू 1 प्लस एल स्क्वेर अपॉन म्यू के ए cos थीटा माइनस थीटा 0. आ जो इक्वेशन है एम ए नी कोई फॉर्म्युला नहोती ए धैट इज एम्प्लीट्यूड ऑफ अवर इक्वेशन. हवे तमे 10 नंबर जुओ तो आ 10 नंबर आव्यो तो 10 नंबर में तमे जुओ तो आ आटली आखी ज फॉर्म्युला है ए नी जग्याए सॉरी आटली आखी फॉर्म्युला जे छे रेज टू 1/2 वाली ए नी जग्याए छे. So 1 plus L square upon mu k a cos theta. So a is what? A is mu square k square upon L raised to 4 plus 2 mu e upon L square all raised to 1/2. That is amplitude. આખી જે ડેરિવેશન છે જે ક્વોડ્રેટિક ઇક્વેશન લઈને આપણે સિમ્પ્લિફાય કર્યું એ બધી જ ડેરિવેશન અથવા બધી જ મહેનત છે એ આપણે એમ્પ્લિટ્યુડ શોધવા માટે કરી. Because if we want to know the shape of orbit then we definitely want to find out the amplitude of orbit. બરાબર વર્તુળ હોય કે પછી હાઇપરબોલા છે કે પેરાબોલા છે તો એમ્પ્લિટ્યુડ હોય અને એમ્પ્લિટ્યુડ તમને ખ્યાલ આવે કે આટલી એમ્પ્લિટ્યુડ છે તો જ તમને એકચ્યુઅલ એનો જે સર્કલનો શેપ છે કે પેરાબોલા શેપ છે તો એ તમને એક્ઝેક્ટલી તમે કેલ્ક્યુલેટ કરી શકો. દેટ ઇઝ વાય એમ્પ્લિટ્યુડ ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ વિથ અ રેફરન્સ પોઈન્ટ ઓર વિથ અ સેન્ટર પોઈન્ટ. So now
from equation number 10 we can get આ 10 નંબર છે. હવે 10 નંબરને હવે સિમ્પ્લિફાય કર્યું છે કઈ રીતે, તો કે એલ સ્ક્વેર અપોન મ્યુ કે છે એને હવે અહીંયા રેઝ ટુ 1/2 વાળા જે સ્ટેપ છે એમાં અંદર મલ્ટીપ્લાય કર્યું. અંદર મલ્ટીપ્લાય કરો એટલે રેઝ ટુ 1/2 છે, એટલે જે સિમ્પ્લિફિકેશન આવશે એ આ રીતે આવે 1 પ્લસ 2el સ્ક્વેર અપોન મ્યુ કે રેઝ ટુ 1/2 cos theta minus theta 0. So here H depends on energy E. સો એનું જે ઇક્વેશન છે એ તમે જો ધ્યાનથી ઓબ્ઝર્વ કરો તો એમાં દરેક વસ્તુ, દરેક જે ક્વોન્ટિટી છે એ બધી જ કોન્સ્ટન્ટ છે. મ્યુ કે એલ જે ચેન્જ થશે જે ક્વોન્ટિટી દેટ ઇઝ એનર્જી. સો એમ્પ્લિટ્યૂડનું વેરિએશન છે એ કોને કારણે આવે, તો કે એનર્જીને કારણે. એનર્જીમાં ફેરફાર થાય પાર્ટિકલની, કે કોઈ સપોઝ કે કોઈ પ્લેનેટ મૂવ કરે છે અરાઉન્ડ ધ સન, અને જો એની જે એનર્જી છે એમાં ચેન્જ આવ્યો, એના ફોર્સ છે એ બદલાણો, તો એની એનર્જી ચેન્જ થશે અને એમ્પ્લિટ્યૂડ છે એમાં પણ ફેરફાર જોવા મળે. સો and since cos theta is varies from -1 to +1, so the turning point are given by if cos is 1, then equation 8 is become. cos ની મેક્સિમમ અને મિનિમમ વેલ્યુ કઈ છે, તો કે -1 થી +1. સો ઇક્વેશન નંબર 10 માં તમે એ વેલ્યુઝ મૂકો તો તમને આ જે 10 અથવા તો આ જે સિમ્પ્લિફિકેશન કર્યું ઇક્વેશનનું આપણે એના ઉપરથી ખ્યાલ આવે. સો +1 અને -1 ઉપરથી બે વેલ્યુઝ જુદી જુદી મળે. તો 1 પ્લસ એલ સ્ક્વેર અપોન મ્યુ કે એ એટલે +1 સપોઝ હોય તો આ ઇક્વેશન મળશે. સો એ જે ડિસ્ટન્સ છે દેટ ઇઝ R1 એન્ડ ફોર અનધર ડિસ્ટન્સ તમે R2 માટે પણ કરી શકો, પણ એની માટે પહેલાં આને સિમ્પ્લિફાય કર્યું છે કે આ જે ઇક્વેશન છે એને મ્યુ કે અપોન એલ સ્ક્વેરથી મલ્ટીપ્લાય કર્યું, એટલે ઓનલી 1/r² રહેશે લેફ્ટ હેન્ડ સાઈડ, અને રાઇટ હેન્ડ સાઈડમાં મ્યુ કે અપોન એલ સ્ક્વેર પ્લસ એ, કારણ કે અહીંયાથી આ કેન્સલ આઉટ થઈ જાય. સો આવા બે ઇક્વેશન મળે, 1/r1 અને 1/r2. સો 1/r2 છે એ તમારે પ્લસ અહીંયા હશે તો અહીંયા તમારે માઇનસ કન્સિડર કરવાનું. સો ધીસ ઇઝ ધ ડિસ્ટન્સ ઓર ટુ ડિફરન્ટ ડિસ્ટન્સ ફોર અવર પર્ટિક્યુલર ઓર્બિટ. એટલે બંને જગ્યાએથી તમે ધારો કે મેજર એક્સિસ માઇનર એક્સિસનું કન્સિડરેશન કરતા હો તો તમને R1 અને R2ની વેલ્યુઝ છે એની ઉપરથી મળે. ફોર એબોવ ઇક્વેશન if a is greater than mu k upon L square, then R2 is become imaginary and it's become negative and it is meaningless. a જો મોટું હોય આ બંને કરતાં, આ વેલ્યુઝ કરતાં, so it is not possible. So a is every time less than or equal to mu k upon L square. But what is the actual value of a is this mu square upon k square upon L raised to 4 plus 2 mu e upon L square. So that is why this is less than or equal to this mu k upon L square, right? So now E minus VE of R is equal to 1/2 mu R dot square is equal to constant. We know this equation. આપણે યાદચ્છિક સ્થિતિમાન ક્ષેત્રમાં આ સમીકરણ છે એ તમને મેં કરાવ્યું છે. સો ઇફ E minus VE is equal to 0, and what is VE? VE is effective potential and that is VR plus L square upon 2 mu R square is equal to 0. So E minus K upon R square, what is VR? આપણે આગળ હમણાં લીધું હતું -k upon R square. એ વેલ્યુ છે એ ત્યાં આગળ સબસ્ટિટ્યુટ કરવાની છે. k upon R minus L square upon 2 mu R square. આ સાઇન ચેન્જ થશે કારણ કે આ માઇનસ અંદર મલ્ટીપ્લાય થશે એટલે. So solution of this equation is become turning point because here velocity is become 0. So now
વેલોસિટી ઇઝ બીકમ 0, દેટ મીન્સ કે અહીંયા આગળ E માઇનસ VE ઓફ આર ઇઝ ઇક્વલ ટુ 0 મૂક્યું, એટલે અહીંયા જે હાફ મ્યુ આર ડોટ સ્ક્વેર છે એને આપણે 0 કન્સિડર કર્યું, દેટ ઇઝ અવર કાઇનેટિક એનર્જી. તો એને આપણે 0 કન્સિડર કર્યું છે, એટલે એ તમારો શું થશે, તમારો ટર્નિંગ પોઈન્ટ થશે, જે આપણે આગળના ટોપિકમાં તમને મેં સમજાવ્યું હતું. ટર્નિંગ પોઈન્ટ એટલે ઓર્બિટમાં તમારે જ્યારે પાર્ટિકલ છે એ એનું પોટેન્શિયલની સાથે એનું દિશા બદલશે, અને દિશા બદલે એટલે એનું એ શેપ બદલાશે, અને શેપમાં ચેન્જ થશે, એટલે તમે એમ કહી શકો એ એનો ટર્નિંગ પોઈન્ટ છે એ બને. ટર્નિંગ પોઈન્ટ આપણે એને પણ કીધો હતો કે E ઇઝ ઇક્વલ ટુ VE હોય, અને E ઇઝ ઇક્વલ ટુ VE દેટ મીન્સ કે આ જ થયું. E ઇઝ ઇક્વલ ટુ VE દેટ ઇઝ મીન્સ કે તમારી પોટેન્શિયલ એનર્જી અને તમારી ટોટલ એનર્જી છે એ બંને કેવી હશે, ઇક્વલ હશે. સો હિયર in equation number 11, minus L square upon 2 mu r square plus K upon r plus E is equal to 0, and now multiplied with negative sign, અને નેગેટિવ સાઇનથી મલ્ટીપ્લાય કરીએ એટલે આવું થઈ જશે. This equation is quadratic in 1 upon r. આ પાછું quadratic equation મળ્યું. So 1 upon r plus minus E is equal to 0. તો આ થઈ ગયું ax square plus bx plus c is equal to 0. So ax square plus bx plus c is equal to 0. Now find out a, b, c and x from above equation. Again, so a is L square upon 2 mu, b is minus k modulus, c is minus e, and x is 1 upon r. Again simplify with a quadratic equation. X is equal to minus b plus or minus b square minus 4ac upon 2a. This is standard formula. Using this standard formula, we have to specify two different solutions, which is 1 upon r1 and 1 upon r2. So 1 upon r is equal to b, that is minus k. So here minus minus plus, so it is plus k, plus or minus under root of k square plus 4 L square E, because it is minus E, so it become plus, upon 2 mu upon 2a. A is L square upon 2 mu, but 2 is cancel out, so L square upon mu. So 1 upon r mu के L square upon mu છે, આ mu ને ઉપર મલ્ટીપ્લાય કર્યો, તો mu કે પ્લસ ઓર માઇનસ mu અંડર રૂટ છે એ સિમિલર રાખવાનું અપોન L square. નાવ ફોર ફર્સ્ટ વન 1 upon r1, બરાબર, થોડું સિમ્પ્લિફાય કર્યું છે. અહીંયા L square છે એ આના છેદમાં પણ લીધું અને પછી આના છેદમાં પણ લીધું, એટલે આ રીતે ઇક્વેશન બને. હજી સિમ્પ્લિફાય કરવું હોય તો મ્યુ અપોન L square છે એને રૂટમાં અંદર મલ્ટીપ્લાય કરી નાખો, એને સિમ્પ્લિફાય કરો એટલે આ રીતનું ઇક્વેશન આવશે. મ્યુ કે અપોન L square પ્લસ 2e mu upon L square plus mu square k square upon L raised to 4. સિમિલરલી તમારે R2 છે એ લખી નાખવાનું, બિકોઝ એમાં પ્લસ ઓર માઇનસ બે સોલ્યુશન હોય, એટલે આ એક પ્લસમાં આવ્યું અને બીજું છે એ તમારે માઇનસમાં લેવાનું. સો ડિફરન્સ બિટવીન ધીઝ 1 upon r1 અને r2, અને પહેલાં પણ આપણે એક 1 upon r1 ને r2 ફાઇન્ડ કરીએ. આ જુઓ અહીંયા આગળ ધીસ ઇઝ ઓલ્સો 1 upon r1 એન્ડ 1 upon r2, બટ વોટ ઇઝ ધ ડિફરન્સ? તો અહીંયા આગળ ઓનલી એ છે એ મેન્શન કરેલું હતું, પણ અહીંયા આગળ તમે જુઓ તો એની ફોર્મ્યુલા અંદર આવી જશે. એની જે આખી આપણને ફોર્મ્યુલા મળી હતી અહીંયાથી, આ એ ફોર્મ્યુલા છે એ સોલ્યુશનમાં તમને મળી ગઈ. દેટ ઇઝ વાય ધીસ ઇઝ another different solution for the distance, two different distance, that is 1 upon r1 and 1 upon r2. Actually that is 1 upon r1 and r2. Now but for final eccentricity, ઉત્કેન્દ્રિતાનું સમીકરણ મેળવવું હોય પાછું, તો ફરી પાછા આ સમીકરણમાં જ આવી જઈએ, જેને આપણે 8 નંબરનું સમીકરણ કીધું હતું. 8 નંબરના સમીકરણમાં હવે a ની વેલ્યુ છે એ આપણી પાસે છે, જે આપણે ફાઇન્ડ કરી, તો એ આ છે, બરાબર, રેઝ ટુ 1 વાળી. આ સમીકરણને ફરીથી પાછી આની સાથે કમ્પેરિઝન જે પહેલાં કરેલી જ છે, 1 L upon r 1 પ્લસ સિગ્મા કોસ થીટા. સો સિગ્માની વેલ્યુ છે એ હવે શું થઈ ગઈ આપણી પાસે? તો કે અહીંયા છે L સ્ક્વેર
એ અપોન મ્યુ કે, એલ સ્ક્વેર એ અપોન મ્યુ કે એ આપણી સિગ્મા થઈ. બટ હવે એની વેલ્યુ છે એ આપણી પાસે છે, આ સબસ્ટિટ્યુટ કરવાની. સો ધીસ ઇઝ અવર એ, મ્યુ સ્ક્વેર કે સ્ક્વેર અપોન એલ રેઝ ટુ 4 પ્લસ 2 મ્યુ ઈ અપોન એલ સ્ક્વેર રેઝ ટુ 1/2. હવે સિમ્પ્લિફાય કરી નાખીએ તો એલ સ્ક્વેર અપોન મ્યુ કે છે અને અંદર પાછું મલ્ટીપ્લાય કરીએ રેઝ ટુ 1/2માં, તો આ ઇક્વેશન આવી જશે. આ ફાઇનલ ઇક્વેશન થયું રેઝ ટુ 1/2. સો એસેન્ટ્રિસિટી એટલે કે ઉત્કેન્દ્રિતા બરાબર 1 પ્લસ 2 EL સ્ક્વેર અપોન મ્યુ કે. આમાં બધી ટર્મ્સ છે એ યાદ રાખવાની. ઈ છે એ તમારી કુલ ઉર્જા છે, એલ એન્ગ્યુલર મોમેન્ટમ, મ્યુ રિડ્યુસ માસ બતાવે છે અને કે છે એ તમારો કોન્સ્ટન્ટ છે. સો વેલ્યુ ઓફ એસેન્ટ્રિસિટી ઇઝ ડિપેન્ડ્સ અપોન ધ ટોટલ એનર્જી E. બરાબર, માત્ર કોના ઉપર આધારિત રહેશે? ઉર્જા E ઉપર. ઉર્જાનો ફેરફાર થશે તો એસેન્ટ્રિસિટી એટલે કે ઉત્કેન્દ્રિતાનું મૂલ્ય બદલાય. ઉત્કેન્દ્રિતાનું મૂલ્ય બદલાય એટલે અલગ અલગ પ્રકારના નેચરની ઓર્બિટ છે એ તમને મળે. સો ધીસ ઇઝ 4th કાઇન્ડ ઓફ ઓર્બિટ અહીંયા લખેલું છે. વેલ્યુ ઓફ એનર્જી E ઇઝ ગ્રેટર દેન 0 હશે, એ કુલ ઉર્જાનું મૂલ્ય 0 કરતાં મોટું હોય તો એસેન્ટ્રિસિટી છે એ નેચરલી કેલ્ક્યુલેશનમાં ગ્રેટર દેન 1 આવશે. તો એ તમને કેવી મળશે? ઓર્બિટ છે એ હાઇપરબોલા હોય. E ઇઝ ઇક્વલ ટુ 0 હોય એટલે આ પદ 0 થઈ ગયું તો એસેન્ટ્રિસિટી 1 થઈ જાય તો તમને શું મળે? પેરાબોલા. હવે Eની વેલ્યુ છે એ પોટેન્શિયલ એનર્જી કરતાં મોટી અને 0 કરતાં નાની એટલે આ બંનેની વચ્ચે હશે તો એસેન્ટ્રિસિટી પણ તમને 0 લેસ દેન E લેસ દેન 1 મળે અને ત્યારે તમને ઇલિપ્સ મળે. અને E બરાબર VE હોય, E બરાબર VE હોય તો આપણને આ વેલ્યુ નહીં મળે, કારણ કે E બરાબર VE હોય એટલે અહીંયા આગળ આ પદ છે એ 0 થઈ જાય. તો એસેન્ટ્રિસિટી બરાબર શું થઈ જશે? 0. અને ત્યારે આપણને શું મળે? તો કે સર્કલ મળે, કારણ કે કોઈ પણ પ્રકારની ગતિ નથી એટલે એસેન્ટ્રિસિટીની કેલ્ક્યુલેશન કરી શકાય નહીં. સો સર્કલ. તો આ 4 પ્રકારની ઓર્બિટ મળે. ઓર્બિટ મેળવવા માટેનું સમીકરણ છે એ આ છે અને જેમાં ઉર્જાની મૂલ્ય છે એ સૌથી વધારે અગત્યનું. ઉર્જા ઉપરથી એસેન્ટ્રિસિટી એટલે કે ઉત્કેન્દ્રિતા નક્કી કરી શકાય. બીજું સેમિલેટસ રેક્ટમ નક્કી કરી શકો તમે, એના ઉપરથી પણ તમે ઓર્બિટ છે એનું શેપ છે નક્કી કરી શકો. તો આ જે એક્સપ્લેન કર્યો એ તમારો સેકન્ડ પાર્ટ હતો. મેં ફર્સ્ટ પાર્ટનો વિડીયો છે એ પહેલાં મૂકી દીધો છે. બીજું એ તમને કહેવાનું કે તમે જો લખીને કરશો ટોપિક છે તો જ આ ટોપિક તમને આવડશે. વિડીયો ઉપરથી એવું ઓબ્ઝર્વ કર્યું છે મેં કે કોઈ બહુ સિરિયસલી કોઈ ટોપિક છે એ કોઈ જોતું નથી અને આઈ ડોન્ટ થિંક સો કે કોઈ નોટ્સ કે એવું કાંઈ પણ બનાવતું હશે. બધા ડિપેન્ડ રહે છે મટીરિયલ ઉપર કે મટીરિયલ મળી જાય અને અમે એમાંથી પાકું છે એ કરી નાખીએ. તો માત્ર પાકું કરવાથી બધા ટોપિક્સ છે એ નહીં આવડી જાય. અહીંયાથી જે બધી ફેકલ્ટી છે એ પ્રયત્ન કરતી હોય છે વારંવાર લેક્ચર મૂકવાનો અને અમે પણ ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરીને તમને લેક્ચર છે એ પહોંચાડીએ છીએ. તો તમે લેક્ચર જોશો અને થોડું ઘણું એમાંથી સમજો તો તમને ટોપિક છે એ સમજાશે. બાકી સાયન્સ રાખ્યું છે અને સાયન્સ ભણવાનો કોઈ અર્થ નથી જો તમે મટીરિયલમાંથી સીધું ખાલી ગોખીને પાકું કરીને ભણી નાખવાનું હોય અથવા તો લખી નાખવાનું હોય. એક્ઝામ તો લેવાની જ છે અને કોઈ પણ પરિસ્થિતિ હોય તમારે એક્ઝામ તો દેવાની જ છે અને માર્ક્સ તમે જેવું કરશો એ મુજબ છે એ આવશે. પણ માર્ક્સની સાથે કેટલું સાયન્સ છે તમે શીખ્યા કે ભણ્યા એ વધારે અગત્યનું છે. ગોખીને પાકું કરેલું હશે તો માર્ક્સ તો આવશે જ તે, પણ એની સામે જે નોલેજ વધવું જોઈએ એ નોલેજમાં કોઈ વધારો થશે નહીં. એટલે વ્યૂઝ ઉપરથી ખ્યાલ આવે છે કે બધા કોઈ પૂરો વિડીયો જોતા નથી. આમ વચ્ચે તમે સ્કીપ કરીને જોતા હો એટલે ખ્યાલ તો બધો જ આવે કારણ કે એમાં બધો ડેટા મળતો હોય છે. બટ ઇટ ડિપેન્ડ્સ ઓન યુ કે હવે અમે તો અમારો પ્રયત્ન કર્યો છે, તમે શું આગળ એમાંથી લ્યો છો એ તમારી ઉપર ડિપેન્ડ કરે છે. વારંવાર સૂચના આપીએ છીએ પણ સૂચનાનો કાંઈ અમલ છે એ થતો હોય એવું લાગતું નથી. હવે આ જે યુનિટ છે અહીંયા કમ્પ્લીટ થઈ જાય છે ક્લાસિકલ મિકેનિક્સ. હવે નેક્સ્ટ ટાઈમમાં હું
સ્પેક્ટ્રોસ્કોપી 1ના લેક્ચર્સથી નેક્સ્ટ વીકથી સ્ટાર્ટ કરીશ. એટલે અને એનું જે મટીરિયલ છે એ હું લેક્ચર્સ બધા પૂરા થઈ જાય પછી એના એન્ડમાં આપવાની છું, અત્યારે સાથે નહીં આપું. એટલે તમે લેક્ચર જુઓ, ડિપેન્ડ્સ ઓન યુ. અને પછી નોટ્સ છે એ તમને પછી લેક્ચર પૂરા થઈ જાય પછી તમને મળશે. તો આજે અહીંયા આગળ પૂરું કરું છું.